ગોવાની અનુભૂતિ લેવી હોય તો સુરતના સુવાલી બીચ પહોંચી જાઓ। સુરતમાં ત્રિદિવસીય બીચ ફેસ્ટિવલમાં પહેલા દિવસે કિંજલ દવેએ પ્રવાસીઓને ડોલાવ્યા। ગુજરાતીઓ બીચની મજા માણવા માટે ગોવા કે દીવ જવાનું પસંદ કરતા હોય છે। જો કે હવે બીચની મજા માણવા માટે ગુજરાતમાં જ એક નવું સ્પોટ આકાર પામ્યું છે। સુરતના સુવાલી બ્રિજ પર સતત ત્રીજા વર્ષે બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું। બીચ ફેસ્ટિવલમાં સંધ્યા સમયે પ્રખ્યાત લોકગાયિકા કિંજલ દવેએ સમારોહમાં સંગીતની રમઝટ બોલાવી શ્રોતાઓને ડોલાવ્યા હતા। સંગીત વૃંદના સંગીતના તાલે સુરતીઓથી રક્યા હતા। કિંજલ દવેએ સુમધુર સ્વરે વિવિધ લોકગીતો, પ્રાચીન અર્વાચીન ગીતો ગાઈને ઉપસ્થિત તમામને સંગીતમાં રસ તરબોળ કર્યા હતા। લોકોને ગમે એ પ્રકારના સુપરહિટ થયેલા ગીતોની રમઝટ બોલાવી દીધી હતી। દરિયા કિનારા પર વહેતા સંગીતની ધૂનને કારણે આહલાદક વાતાવરણ સર્જાયું હતું। સુવાલી બીચ ફેસ્ટિવલમાં પ્રવાસીઓને આકર્ષવા માટે બીચ સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓમાં બીચ વોલીબોલ, દોરડા ખેંચ, કાઇટ્સ, ઊંટ સવારી, કમાન્ડો નેટ, બિલ બેલેન્સિંગ, વર્મા બ્રિજ, રોપ ક્લાઇમ્બિંગ, ટાયર ક્લાઇમ્બિંગ, દિવસ દરમિયાન મહેંદી, સંગીત, નૃત્ય, ચિત્રકળા અને અન્ય પ્રવૃત્તિઓ, માટીકળા, બાળકો માટે રમતો તથા ફૂડ કોર્ટ, ક્રાફ્ટ સ્ટોલ્સ, ફોટો કોર્નર પણ સાહસના શોખીનો માટે અહીં એડવેન્ચર સ્પોર્ટ્સ છે। તો ભાતીગળ વસ્તુઓના ચાહકો માટે હસ્તકલાની વસ્તુઓ પણ સ્ટોલ્સ પણ છે। બાળકોના મનોરંજન માટે અહીં સરસ મજાનું આયોજન છે। 2024ના આજે શુભારંભ પ્રસંગે આપની સૌની વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના સુરતના રાજ્ય સરકારના સૌ મહાનુભાવો, સુવાલી બીચ ફેસ્ટિવલમાં પધારેલા સુરત શહેર જિલ્લા અને દક્ષિણ ગુજરાતના સૌ નાગરિકોનું હું અહીં ખૂબ ખૂબ સ્વાગત કરું છું। સુરત શહેરના લોકોને વર્ષો વર્ષથી દરિયા કિનારે જવું હોય તો આપણે દૂર દૂરથી ડુમ્મસ સિવાય કોઈ દરિયા કિનારા સુધી પહોંચવાની વ્યવસ્થાઓમાં ક્યાંક ને ક્યાંક તકલીફો અને અનેક અગવડતાઓ આપણે સૌ લોકોએ ભોગવી છે। આટલો અદ્ભુત દરિયા કિનારો અને આ દરિયા કિનારાને સુરત શહેરના હજારો લોકો દરરોજ માણી શકે તે માટે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ અને એમની આખી ટીમ દ્વારા આની પાછળ મહેનત કરવામાં આવી। એક પછી એક નવી વ્યવસ્થાઓ અહીંયા ઊભી કરવા માટે એમને આપણા લોકપ્રિય સાંસદ એમના માર્ગદર્શનમાં અહીંયા વ્યવસ્થાઓ ઊભી કરવાની શરૂઆત કરી। તમે સૌ લોકો ક્યારથી વનવે થઈ ગયા ભાઈ? આપણે તો એક હાથ લે એક હાથ દેમાં માનવા વાળા લોકો જ આપણા ધારાસભ્ય શ્રી, આપણા સાંસદ શ્રી અને ચૂંટાયેલા બધા જ પ્રતિનિધિઓ માટે ખૂબ તાળીઓ વગાડીને એમનો આભાર અને અભિનંદન માનીએ।